વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉનાળાની શરૂઆતથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો હતો। તે છતાં પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે। છેલ્લા 4 વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારના અશોકનગર, ખ્વાજા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પોકાર કર્યા હતા। શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેને લઈને દરરોજ અલગ અલગ વિસ્તારના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી પાણીની માંગ કરી રહ્યા છે। શહેરના તુલસીવાડી વિસ્તારમાં વધુ એક વિરોધ સામે આવ્યો છે, જેમાં આજે સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી પાણી માટે વિરોધ દર્શાવી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। ખ્વાજા તુલસીવાડી અશોકનગર ખ્વાજા એપાર્ટમેન્ટમાંથી સમય તો મહિનાથી પાણી નહીં આવે છે। એમ 15 દિવસ 8 દિવસ તકલીફ તો થાય જ છે, પણ અમને તો કાયદેસર હે ને મહિનાથી બિલકુલ પાણી નહીં આવતો। આજે માટલાથી અમે વિરોધ કર્યો છે। 8 થી 8 દિવસ પહેલાં પણ અમે માટલાથી વિરોધ કરેલું। કોઈ કઈ અધિકાર કોઈ સાંભળતું જ નથી। અહીંયા અમે બહુ જાણકારી બધા ઉભેલા છે, આ બધા અમારી બહુ હેલ્પ કરે છે, પણ આગળ કઈ કમ્પ્લેન જતી નથી અમારી સભાના। આજે આમ આદમી પાર્ટી અહીંયા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી છે। છેલ્લા 4 વર્ષ ઉપરાંત સમયથી ઉપરોક્ત મેં જે તુલસીવાડી મંદિરનો ટેકરો, અશોકનગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, આતેકા એપાર્ટમેન્ટ, આવા ઘણા ત્યાં બસ્તી છે। લગભગ 8 થી 10 એપાર્ટમેન્ટ છે, આજુબાજુના ઝૂંપડપટ્ટી છે, સ્લમ એરિયા છે। ત્યાં છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી પાણી નથી આવતું। 4-6 મહિના પહેલાં અમે જ આમ આદમી પાર્ટીએ આનો જ વિરોધ કરી અને અહીંયા આવેદનપત્ર આપ્યું હતું। એમાં સ્થાનિક કોર્પોરેટરને અમે ઉરિયો બોલાવ્યો હતો, એમના ઉપર એમના આપણે ફોટા ઉપર અમે ચંપલોનો હાર પહેરાવ્યો હતો। આ તંત્ર જાગવા તૈયાર નથી। અમે લોકોએ ત્યાં સ્થાનિક તમે ત્યાં જઈને મુલાકાત કરી શકો છો। ત્યાં ગામડાથી બદતર હાલત છે, એવું લાગે છે કે કોઈક આદિવાસી વિસ્તારમાં આવી ગયો અને ત્યાં સુવિધા નથી, એ ટાઈપનો વિસ્તાર છે। આજે આ તંત્રને ડૂબી મરવું જોઈએ કે વેરા ભરતા લોકોને પણ આજે આ સુવિધા નથી આપતા। અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું।